તો વડાપ્રધાન મોદીના 75મા જન્મદિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે। વિધાનસભા અધ્યક્ષે હાથ ધર્યું છે સ્વચ્છતા અભિયાન। ગાંધીનગર બસ ડેપો ખાતે સ્વચ્છતા અભિયાન કરવામાં આવી રહ્યું છે, ત્યારે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ પણ સફાઈ કરી। ગાંધીનગર કમિશનર અને મનપાના અધિકારીઓ પણ તેમાં હાજર રહ્યા। વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી દ્વારા નિવેદન આપવામાં આવ્યું। ગાંધીજીનો સફાઈનો આદર્શ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અપનાવ્યો છે। બેટી બચાવો અભિયાન હોય, શિક્ષણમાં શાળા પ્રવેશ ઉત્સવ હોય, જળ સંચયનું કામ હોય, વૃક્ષારોપણનો એક પેડ માં કે નામ હોય કે સ્વચ્છતાનું કામ હોય અથવા સ્વદેશીપણાની વાત હોય, તો બધા કામો પ્રજા માનસે ઉપાડી લીધા। આજે મોદી સાહેબનો જન્મદિવસ છે। મા જગદંબા એમને ખૂબ શક્તિ આપે અને લાંબુ અને તંદુરસ્ત જીવન આપે તેવી લાખો કરોડો ગુજરાતવાસીઓ તરફથી ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું।